જૈન લવની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જૈન લવ સત્સંગની અંદર જનરલી આ કાર્યક્રમની રૂપરેખા એવી હોય છે કે શરૂઆતના 10 મિનિટ આપણે ભજન કીર્તન સાંભળીએ છીએ અને મનની સ્થિરતાને એક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારબાદ આપણે 20 મિનિટ કે 25 મિનિટ કોઈ ટોપિક ઉપર વાતચીત કરીએ છીએ. પછી 10 મિનિટ આપણે સેલિબ્રેશન એટલે કે નૃત્ય કરીએ છીએ, ડાન્સ કરીએ છીએ અને ત્યાર પછી ધ્યાન કરીએ છીએ. ખાસ કરીને બુદ્ધની અનાપાન સતી યોગની ટેકનિક જે આપણા મન પર વિચારોને ઓબ્ઝર્વ કરવાની અને આપણા શ્વાસની ગતિ પર ધ્યાન આપવાનું કામ આપણે એમાં કરીએ છીએ. તો આજે આપણે એક નવા જ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ. હું એવું નથી કહેતો કે હું જે કહું એનો તમે સહજ સ્વીકાર કરી લો, પણ હા એટલું તો કહીશ કે અવશ્ય તમે તેના પર વિચાર કરો, મનન કરો, ચિંતન કરો અને સ્વ અનુભવના માધ્યમથી નિર્ધારિત કરો કે મારે શું કરવું જોઈએ અને મને કયો રસ્તો વધારે અનુકૂળ પડશે. તો જીવનને દ્વંદ્વમાં ન જવા દેવાની વાત છે. આપણે ગઈકાલે જ જોયું હતું કે આપણું મન 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. એક પક્ષ સકારાત્મકતાને વધારો આપે છે ને બીજો પક્ષ નકારાત્મકતાને. અમુક લોકો સન્માન વધારવા પ્રયત્ન કરે છે તો અમુક લોકોને નિંદિત કરવાનો પ્રયત્ન કરે છે. અને મન જ્યારે 2 દ્વૈતની વચ્ચે ફસાયેલું હોય ત્યારે આપણને હંમેશા હતાશા, નિરાશા અને બેચેનીની અંદર ધકેલી જાય છે. તો આજે આપણે આગળ વધતા એના ઉપર આજ વિચાર કરવો છે કે આપણે આજે મનની જે દ્વૈતની અવસ્થા છે તેનાથી કેવી રીતે પાર થવું. જ્યારે પણ આવો પાર કરવાની વાત આવે ને એટલે મનમાં સહેજે ડર થાય કે પાર થઈશ તો, જો પાર થઈશ ને મનને તો અનૈતિક બનીશ. તો ઘણા મનમાં ક્વેશ્ચન એવો થાય તો ચોરી કેમ ન કરવું અથવા પાપ કેમ ન કરવું એવો પ્રશ્ન થાય. જો આપણને બંને નૈતિકતા અને અનૈતિકતાથી પર થવું જ છે, એમાં આપણે વિશ્વાસ કરવો જ નથી, તો પછી અશુભ કાર્ય કેમ ના કરવું. બીજો ક્વેશ્ચન થાય કે જો આ બંનેને છોડી દઈએ, નૈતિકતા હોય, અનૈતિકતા હોય, શુભ હોય, અશુભ હોય, પાપ કે પુણ્ય કે સારું કે ખરાબ, આ બધાને જો આપણે છોડી દઈશું ને તો આપણને મનમાં સહેજ પ્રશ્ન થાય તો દુનિયા આવું ખરાબ થઈ જશે. અરે આપણો વિકાસ પણ નહીં થાય, નહીં બાહ્ય વિકાસ થાય, નહીં આંતરિક વિકાસ થાય અને સમાજની અંદર એક ખરાબ કાર્યનો ફેલાવો થશે. મનમાં આવા સહેજે પ્રશ્ન થાય કેમ કે આપણે બહારથી સારા છીએ પણ અંદરથી તો આપણને જ ખબર છે કે જે તે વ્યક્તિ કોણ છે. અને અબ્રાહમ લિંકને ખૂબ સરસ વાત કરી છે કે માણસનું કેરેક્ટર ક્યારે ખબર પડે કે જ્યારે એકાંતમાં હોય ને ત્યારે એના વાણી, વર્તન અને વિવેકથી નિર્ધારિત થાય કે આ વ્યક્તિનું કેરેક્ટર કેવું છે. બાકી જાહેરની અંદર તો બધા સારી વાતો કરે, સારો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરે અને એક દેખાવ કરે કે નહીં હું બહારથી સારો છું. ઘણીવાર જે બહારથી સારા લાગતા હોય તે અંદરથી નથી હોતા અને ઘણીવાર જે અંદરથી કડક હોય ને એ બહારથી નરમ હોય છે. તો આવા પ્રશ્નનો ભય વાસ્તવિક છે, પણ હકીકત તો એ જ છે કે જે વ્યક્તિ નૈતિકતાથી પણ પર થવા માગતો હોય ને એ વ્યક્તિ ક્યારેય અનૈતિક કાર્ય કરે જ નહીં. અરે જે વ્યક્તિને સારું કાર્ય પણ નથી કરવું ને એ વ્યક્તિ ખરાબ કાર્ય કરવા માટે પ્રયત્ન પણ ના કરે. કેમ કે ખરાબ કાર્યની પાછળ તો અહંકાર રહેલો જ છે. એ તો આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ મોટા વ્યક્તિ કોઈ પણ ખોટું કામ કરે તો એની પાછળ અહંકાર હોય છે અને એને દબાવી રાખવા
સમાજમાં પોતાની યશ, કીર્તિ અને સન્માન જળવાઈ રહે તે માટે એ અનૈતિક કાર્યને દબાવવા માટે નૈતિકતાનો સહારો લેતા હોય છે. એ પછી સમાજમાં દાન આપવાનું ચાલુ કરે, સામાજિક ગતિવિધિઓમાં ભાગ લે, ચેરિટીની અંદર કરોડો રૂપિયાનું દાન આપે. એમ કરીને પોતાના મનને એક અનૈતિકતાની નીચે દબાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. પણ સમય આવે ને ત્યારે એ પણ છતું થઈ જતું હોય છે. આ માત્ર ખરાબ કાર્ય કરીએ એની પાછળ અહંકાર છે એવું જ નથી. સારું કામ કરીએ એની પાછળ પણ અહંકાર છે. કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે ગરીબોની મદદ કરે ને તો તરત જ સોશિયલ મીડિયા ઉપર એનો વિડીયો ઉતારીને અપલોડ કરે અને મનની અંદર એવો વિચાર કરે કે આનાથી લોકો મને સારો ગણશે, ઈમાનદાર, પ્રામાણિક અને સત્યનિષ્ઠા મારી વચ્ચે સમાજ મને પ્રતિષ્ઠા આપશે. એનો પાછળનો કંઈક હિડન ઉદ્દેશ્ય હોય એની માટે સોશિયલ મીડિયા પર ઘણીવાર આવા અપલોડ કરતા હોય છે. બધાની વાત નથી કરતો, પણ મોટા ભાગના લોકોનું એમ જ હોય છે. તો આ પણ એક અહંકાર જ છે. પ્રશ્ન એ છે કે એક સકારાત્મક અહંકાર છે અને બીજો નકારાત્મક અહંકાર છે. પણ વાત રહે અહંકારની, બંનેના મધ્ય તો અહંકાર જ છે. અને જ્યાં સુધી એ પ્રશ્નનું સમાધાન નહીં થાય ને અહંકારનું, ત્યાં સુધી બંને સમાજ માટે ઘાતક છે. બંને સમાજને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. પણ જ્યારે આપણે એવું નક્કી કરીએ કે મારે આ બધાથી પાર થવું છે, તો એને એક અર્થ એવો પણ થાય કે વ્યક્તિ વાત સાચી કે ક્યારેય પર્વતની ટોચ પર નહીં પહોંચી શકે, પણ એ વાત પણ ખોટી નથી કે ક્યારેય ખીણમાં પણ નહીં જઈ શકે. એટલે એ બંનેથી પર થઈ જશે અને જીવનની સમતલ રેખા પર આવી જાય. સમતલ રેખા એટલે શું? તો કે આપણો જે નેચરલ સ્વભાવ છે ને, જ્યારે આપણે જન્માતા ત્યારે કોઈ પણ આપણી નથી વાસના કે નથી કોઈ પૂર્વધારણા કે નહોતી કોઈ માન્યતા, અને જે રીતે આનંદિત હતા ને એવા જ આપણે પુનઃ સ્વભાવની અંદર સ્થિર થઈએ છીએ. ક્યારે આપણે કોઈ વિચાર કર્યો કે વિશ્વમાં જેટલા પણ બાળકો જન્મે, આદિવાસીથી લઈને અમેરિકા વાસી સુધીના બાળકો, છોકરો હોય કે છોકરી હોય, એ હંમેશા આનંદિત હોય. અરે હાસ્ય કરતા હોય. અને કોઈ એવું વિચાર કર્યો કે ક્યારેય કોઈ કુરૂપ બાળકે જન્મ લીધો દુનિયા પર? એવું એક પણ ઉદાહરણ જોવા મળતું નથી. અરે કોઈ પણ નાના બાળકને જોઈએ ને તો આપણને એના પ્રત્યે નિર્દોષપણાનો ભાવ પણ જોવા મળતો હોય છે. પણ આગળ જતાં કેમ એ વ્યક્તિ કુરૂપ થઈ જાય છે? ન માત્ર શરીરથી પણ વિચારથી, આચારથી, વ્યવહારથી, સભ્યતા, સંસ્કૃતિ અને સંસ્કારથી. એની પાછળ કોણ જવાબદાર છે? એક વખત આફ્રિકાની અંદર અને અમેરિકાની અંદર કોમ્પિટિશન હતી. તો એક અમેરિકન વ્યક્તિ આફ્રિકાની એક બાઈને એવું કીધું કે દુનિયામાં સૌથી સુંદર છોકરો કયો છે તમારા મત પ્રમાણે? ત્યારે એવું કહેવાય છે કે આફ્રિકન બાઈ પોતાના નાનકડા ઘરની અંદર જાય છે અને એમાંથી એનો પોતાનો જે ડામર જેવો કાળો છોકરો પોતાના એ વ્યક્તિને પોતાના ખોળામાં આપે છે ને એમ કહે છે આ વિશ્વનો સૌથી સુંદર બાળક છે. તો કોઈ પણ બાળક કુરૂપ હોતું જ નથી. સુંદર હોય છે, પણ આગળ જતાં સમાજ દ્વારા એને કુરૂપ બનાવી નાખવામાં આવે છે. તો કહેવાનું એ કે એવા સ્વભાવ પર આવી જઈએ છીએ જ્યાં સતત આપણને આનંદ મળતો હોય. તો પ્રશ્ન એવો થાય, તો શું ખરાબ કાર્યને છોડી દેવા અને સારા કાર્યને પકડવા? તો કે નહીં. આ એક સિક્કાના બે બાજુ જેવું જ છે. આ કોઈ અલગ વસ્તુ નથી, આ એક સંયુક્ત છે. આને આપણે કોઈ રીતે અલગ ના કરી શકીએ. ધારો કે ફૂલ હોય, ફૂલ પાસે આપણે ઊભા હોઈએ તો એ સુંદર પણ હોય અને કુરૂપ પણ હોય. ધારો કે એક ફૂલને જોઈને એક વ્યક્તિ એમ કહે કે આ ફૂલ સુંદર છે, પણ એવું પણ બની શકે કે બીજો વ્યક્તિ એમ કહે કે નહીં, આ ફૂલ કુરૂપ છે. તો પ્રશ્ન એવો થાય કે આ જે સુંદરતા અને કુરૂપતાનો આધાર શું? શું ખરેખર આ ફૂલની અંદરનું અંતર છે કે પછી આ બે વ્યક્તિના પ્રત્યેનું વ્યવહાર કે દ્રષ્ટિકોણનું અંતર છે? ફૂલ તો ફૂલ જ છે. જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે આ ગુલાબનું ફૂલ સુંદર છે, તો એના પ્રત્યેનો વ્યવહાર સકારાત્મક થઈ જાય છે. અને કોઈ વ્યક્તિ એમ કહે કે નહીં,
આ ફૂલ તો કુરૂપ છે, તો એના પ્રત્યે નકારાત્મક વ્યવહાર થઈ જાય છે. ખરેખર ફૂલ તો જે છે એ જ છે. તો અંતર આવ્યું બંનેના આચાર, વિચાર અને વ્યવહારમાં. એવી જ રીતે આપણી પૂર્વધારણાથી જે સંબંધિત હોય ને એના પ્રત્યે આપણો વ્યવહાર પણ છલકતો હોય છે. પ્રશ્ન વધારે, સુંદરતાનો આધાર કોણ? આધાર શું? કોણ કહેશે કે ખરી સૌંદર્યતા કોને કહેવાય ને ખરું કુરૂપ કોને કહેવાય? પરમાત્માની નજરમાં તો કોઈ સુંદર કે કોઈ કુરૂપ છે જ નહીં. નથી કોઈ નૈતિક કે નથી કોઈ અનૈતિકતા. પણ આ તો આપણી ભાવના, આપણી વિચાર કે પછી આપણે પ્રાપ્ત કરેલા સંસ્કારના આધાર પર આપણે આપણા દ્રષ્ટિકોણને એના ઉપર આરોપિત કરતા હોઈએ છીએ. વધી આપણે ઊંડો આધાર લઈએ તો એક વ્યક્તિ એવું કહી શકે કે મને આ ફૂલ ગમે છે એટલા માટે એ સુંદર છે. પણ શું તમને ગમવાથી કે કોઈને ન ગમવાથી શું એ ફૂલની સુંદરતામાં ઘટાડો થાય કે શું એની કુરૂપતામાં વધારો થાય? નહીં. ખરેખર એ સૌંદર્યનો કોઈ નિયમ નથી. કુરૂપની નાપસંદ એ કોઈ પરમાત્માએ નિર્ધારિત કરેલી કુરૂપતા નથી. ઘણા લોકો તો એવો પ્રશ્ન કરે છે કે આ વિશ્વની ઉત્પત્તિ પરમાત્માથી કંઈ થઈ છે, તો પરમાત્માથી જન્મેલું કોઈ પણ વ્યક્તિ હોય એ કઈ રીતે કુરૂપ હોઈ શકે? બધું સુંદર જ છે, પણ આપણો દ્રષ્ટિકોણ એને કુરૂપ બનાવી દેતું હોય છે. ઇવન હજારો લોકો આવીને એમ કે ને ફૂલ પાસેથી નીકળે ને તો એવું બની શકે કે 1000 કરતાં પણ વધારે વક્તવ્ય ફૂલના સંબંધમાં કે. પણ વ્યક્તવ્ય તો માત્ર માહિતી છે અને ખરેખર ફૂલને નથી દર્શાવતી. એ તો માણસના આચાર, વિચાર અને વ્યવહારને પ્રતિબિંબ કરે છે એ ફૂલના માધ્યમથી. કેમ કે આ ફૂલની જે સુંદરતા અને કુરૂપતા એક આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. બાકી સુંદરતાનો અર્થ માત્ર શારીરિકતાથી નથી. સૌંદર્યનો અર્થ છે ઈમાનદારી, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, જેને આપણે કહીએ છીએ નૈતિકતા કહીએ છીએ, એના સંબંધમાં આપણે વાત કરી રહ્યા છીએ. એટલે ખાસ કરીને એ શબ્દની પાછળની ભાવનાને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. એટલે ફૂલ ઉપર જે આપણે આપણી માન્યતા આરોપિત કરીએ છીએ એ ક્યાં સુધી ન્યાયસંગત છે, આ એક આપણા માટે વિચારવા જેવી બાબત છે. તો આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન એક જ છે કે ફૂલની પાસે ઊભા રહેવું, પણ મનને 2 ભાગમાં વહેંચવા ન દેવું. કહેતા કે ફૂલ નથી સુંદર કે નથી કુરૂપ, બસ ફૂલ છે એટલું જ પૂરતું છે આપણા માટે. જ્યારે પણ આપણે મન દ્વારા 2 ભાગમાં આરોપિત કરીએ ને એટલે પ્રશ્નની, સમસ્યાની શરૂઆત ચાલુ થઈ જતી હોય છે. જનરલી આપણે કેવી અનંત વર્ષોની આદત છે, એટલે તરત જ આપણે ફૂલ જેવું જોયું નથી અને તરત જ આપણે એને જજમેન્ટ આપવાનું ચાલુ કરી દઈએ છીએ કે આ સુંદર છે, આ કુરૂપ છે. અને આપણો જે નિર્ણય હોય છે ને એ કોઈ અલ્ટિમેટ ટ્રુથમાંથી જન્મેલો હોતો જ નથી. હા, આ વસ્તુ આપણને ક્યારે ખ્યાલ આવે? જ્યારે આપણે સતત અભ્યાસ કરીએ, જ્યારે આપણે એવી રીતે કોઈ પણ વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જેવી છે તેવી જ મારે વસ્તુને જોવી છે, નથી મારે પૂર્વધારણાથી કે નથી કોઈ નિયમથી મારે કોઈ આરોપિત કરીને એ વસ્તુને મેનિપ્યુલેટ કરવી છે. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુને યથાસ્થિતિની અંદર જોઈશું ને એટલે એક નવા જ પ્રકારના સૌંદર્યનો આપણને અનુભવ થશે. પણ હા, જ્યારે પણ આપણે આને જોઈએ ને ફૂલને, ત્યારે આપણી ભાવનાઓની ધારાને રોકવાની છે. આપણે એના ઉપર કોઈ પણ પ્રકારની માનસિક ધારણાને આરોપિત નથી કરવી. અરે એ ફૂલ પસંદ હોય કે ના હોય, એ સારું લાગતું હોય કે ન લાગતું હોય, શુભ હોય કે અશુભ હોય, પણ એના ઉપર આપણે કોઈ પણ પ્રકારનો નિર્ણય આપવો નથી. બસ એ જે ફૂલ છે ને પૂર્ણતાની અંદર જે ખીલેલું છે ને એ પૂર્ણતાને માત્ર ઓબ્ઝર્વ કરવાનું છે. અને એવું કહેવાય કે એક સમય એવો આવે કે સૌંદર્યની પણ આરપાર થઈ જાય, આપણે એવી સ્થિતિથી ઉપર થઈ જઈએ જ્યાં સુંદરતા અને કુરૂપતાનું અસ્તિત્વ જ નથી રહેતું અને એક નવી જ પ્રકારની સૌંદર્યતાનો ઉદ્ભવ થાય છે. અને એ સૌંદર્યતા એ કોઈ
આપણે અનુભવેલી સૌંદર્યતાની વાત નથી. આ તો એનાથી પણ પર અલગ એક સૌંદર્યની વાત છે. આ સમજવું આપણે માટે અઘરું લાગે, પણ ખરેખર આપણે નિર્ણય વગર કોઈ પણ વસ્તુને જેવી છે એવી જોઈએ ને, તો આપણને મનને જે ગતિ હોય છે ફરવાની તો એ નથી થતી, અને જે ભેદથી જે સમસ્યા નિર્મિત થાય છે ને એ પણ ધીમે ધીમે થતી નથી. ધારો કે એક વૃક્ષ હોય, એની નીચેથી આપણે પસાર થઈએ અને એ જ સમયે જો ડાળ આપણી ઉપર પડે તો આપણે કેમ એમની સાથે કોઈ બદલો લેવાનો ભાવ નથી થતો? કેમ આપણો કોઈ નિર્ણય એના પ્રત્યે નથી હોતો? જ્યારે વૃક્ષની હેઠેથી આપણે પસાર થઈને ઉપરથી જ્યારે ડાળી પડે છે ત્યારે આપણે એવું કેમ વિચાર કરીએ છીએ કે આ તો બસ સંયોગવશ થયું? એમાં આપણે કોઈ પ્રકારની ચિંતા નથી કરતા, કે નથી રાત દિવસ એનો બદલો લેવાની આપણે સતત ચિંતા કરતા. કેમ? એના પ્રત્યે આપણે કોઈ નિર્ણય જ લીધો નથી અને બસ ત્યાંથી આપણે પસાર થઈ જઈએ છીએ. પણ બીજી બાજુ જ્યારે કોઈ વ્યક્તિ આપણને ગાળ આપે ત્યારે કેમ આપણે મહિનાઓની ઊંઘ જતી જાય છે? કેમ આપણને ચારેય બાજુથી ચિંતા ઘેરી વળે છે? શા માટે એવું થાય છે કે જે તે વ્યક્તિએ મને ભર સભામાં અથવા 5 જણાની વચ્ચે મને આવા અપશબ્દો કહ્યા? અરે વાત ઘણીવાર એટલી આગળ વધે છે કે આખી જિંદગી માટે સમાજમાં તિરાડનું કામ આ માત્ર શબ્દોથી થાય છે. પણ ખરેખર આપણે વિચાર કરીએ ને તો સૌથી સમજવાનું તો એ જ છે કે કોઈ શબ્દથી આપણું મન વિચલિત થયું કે આપણો મને જે નિર્ણય કર્યો કે ગાળના પ્રત્યે આપણો જે વ્યવહાર હતો એને કારણે, આ ભેદના કારણે આપણે જીવનની અંદર ઊંઘ હરામ થઈ ગઈ? ક્યારે આપણે એનો વિચાર કર્યો? બાકી શબ્દ તો એવું કહેવાય આકાશનો ભાગ છે. કોઈ આપણને એક એવી લેંગ્વેજમાં ગાળ આપે કે જેનો આપણને અર્થ જ નથી ખબર, તો એના પ્રત્યે તો આપણે કોઈ નિર્ણય નથી લેતા, તો એના પ્રત્યે તો આપણને કોઈ મનમાં કંઈ થતું પણ નથી. તો વાત શબ્દોની નથી, વાત છે મન દ્વારા જ્યારે પ્રતિક્રિયા કરવામાં આવે છે અને જ્યારે એના પ્રત્યે આપણે નિર્ણય લઈએ છીએ ને ત્યારે આ સમસ્યા આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે. તો ખાસ આપણે નિર્ણય વગર અથવા ચોઇસલેસ અવેરનેસની આગળ વધવાનું છે. ધારો કે એવું કહેવાય, ગાંધીજી એવું કહેતા કે કોઈ એક ગાલ એ લાફો મારે ને તો બીજો ગાલ ધરવો. પણ અહીંયા આપણી ફિલોસોફી તો આખી અલગ છે. ધારો કે કોઈ વ્યક્તિ આપણને એક ગાલે લાફો મારે તો શું આપણે બીજો ગાલ ધરવો? જો આપણે બીજો ગાલ ધર્યો એનો મતલબ એમ કે આપણે પ્રતિક્રિયા કરી, આપણે નિર્ણય લઈ લીધો. પણ આપણે અહીંયા તો નિર્ણય લેવાની ના પાડીએ છીએ, તો એનું કેમ કરવું? બાઇબલની અંદર એવું કહેવામાં આવ્યું કે શત્રુને પણ પ્રેમ કરવો. ધારો કે આપણે એને પ્રેમ કરીશું ને તો એનો અર્થ એમ થયો કે આપણા મને સ્વીકાર લીધું કે સામેવાળો શત્રુ છે. અને જ્યારે આપણું મન મિત્ર અને શત્રુની અંદર વિભાજિત થઈ જાય છે ને ત્યારે એને એક બાજુ આનંદ થાય છે ને બીજી બાજુ હતાશા અને નિરાશા પણ ઉત્પન્ન થાય છે. એક બાજુ એને સતત ભય પણ ઉત્પન્ન થાય છે અને સતત ડરાવતો રહે છે. તો બાઇબલમાં તો કીધું પ્રેમ કરવો. જો પ્રેમ કરીએ તો આપણે નિર્ણય લીધો ને આપણે માની લીધું કે એ મારો શત્રુ છે, તો ફરીથી આપણે મનની ચાલબાજીમાં આવી ગયા. જ્યારે મન દ્વારા બે દ્વૈત ઉત્પન્ન થાય ને એટલે આજ નહીં તો કાલ એ આપણને ચિંતાની અંદર સહેજે ધકેલી દે છે. અને આ બધી વસ્તુ એવી છે જેમાં આપણે વિચારતો કે આપણે ભાઈ બહુ પૈસા થાય તો સમસ્યા બધી પૂરી થઈ જાય, તેવું ખરેખર હોતું નથી. જો આપણે આ નાની નાની સમજણ ઉપર પણ ભાર આપીએ ને તો પણ આપણા જીવનમાં સહેજે આનંદના ફુવારા ધીમે ધીમે ઉત્પન્ન થતા હોય છે. એટલે કરવાનું એવું કે જ્યારે એવું બને ને ત્યારે માત્ર આપણે એટલો જ વિચાર કરવાનો છે કે ભાઈ બસ ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ. એક વ્યક્તિએ મને લાફો માર્યો તો મારે બીજો ગાલ ધરવાની જરૂર નથી, બસ ઘટના પતી ગઈ. આવું થયું, વાત સમાપ્ત થઈ ગઈ. આપણે આગળ કોઈ નિર્ણય આપવો જ નથી. આપણે આગળ નિર્ણય આપીએ તો આગળ કંઈક વાત આગળ વધે ને, એના ઉપર આપણે કોઈ ચિંતન નહીં, કોઈ વિચાર નહીં. બસ શત્રુને પ્રેમ કરવાની વાત કરી છે
તો આપણે એને પ્રેમ પણ કરવો જ નથી. કેમ કે પ્રેમ કરશું તો શત્રુતા ઓટોમેટિક એક્સેપ્ટ કરી લીધી તો એ આગળ આપણને ચિંતામાં ધકેલી દેશે. અને સતત આપણે એનાથી દૂર જવા પ્રયત્ન કરીશું તો આપણે એના નજીક જ પહોંચીશું. તો બસ એક્સેપ્ટ કરી લીધો, વાત પતી ગઈ. મનથી આપણે શરૂઆત જ નથી કરવી. તો પ્રશ્ન એવો થાય કે આ વર્ષોથી જે આપણી જૂની આદત છે, જે મન આપણને બે ભાગમાં પાડીને આપણને હેરાન કરે છે, તો શું કરવું? હું એમ નથી કહેતો કે કોઈ ધારો કે લાફો મારે અથવા આપણને ગાળ દે અને જો આપણે સામે કંઈ પ્રતિક્રિયા ન કરવી તો એવું પણ બને કે આપણને આ લોકો જીવવા ના દે, સમાજમાં આપણને બારોબાર વેચી નાખે, સમાજમાં આપણી કોઈ રિસ્પેક્ટ પણ ના રહેવા દે. તો શું સમાજની અંદર શિયાળની જેમ મારે જીવન જીવવું? આ સહેજે પ્રશ્ન થાય. તો આ બધી ક્રિયા તો થશે જ, પણ કરવાનું છે શું? જ્યારે પણ આવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ ને ત્યારે આપણે મનથી એને ઓબ્ઝર્વ કરવાનું છે. ધારો કે કોઈ એક આપણને લાફો માર્યો તો બીજો ગાલ ધરવાની જરૂર નથી, પણ આપણને એટલી અવેરનેસ હોવી જોઈએ કે ઓકે મને લાફો માર્યો, મને ક્રોધ આવ્યો. ઘણીવાર તો આપણને ક્રોધ આવે ને ત્યારે ખબર નથી હોતી, ક્રોધ જ્યારે પૂરો થઈ જાય ને પછી આપણને એનું રિગ્રેટ થાય છે. તો એ શું કામ થયું? કે અવેરનેસની વગર. જ્યારે આપણું મનને ખબર પડે ઓકે મારામાં ક્રોધ આવે છે તો એનો રોકવાનો નથી. જો આપણે ક્રોધને રોકીશું ને તો એનો મતલબ એમ થશે કે એક સમયે એ બ્લાસ્ટ થશે. ક્રોધને તમે ક્યાં સુધી આપણા સ્વભાવને દબાવી રાખીશું? તો એવા સમયે ક્રોધ આવે છે તો એને આવવા દેવાનો છે. સૌથી પહેલાં સ્વીકાર કરવાનો, ઓકે મારામાં ક્રોધ આવ્યો. અને જેવી રીતે આવ્યો ને, જો અવેરનેસ હશે ને તો બુદ્ધ એવું કહે છે કે એ ક્રોધ પણ ચાલો જશે. આ કોઈ પણ સ્વભાવ હોય. ઘણા લોકો એવું કે જ્યારે ક્રોધ આવે ને ત્યારે 1 થી 10 ગણવાના, ઊંધા 1 થી 10 ગણવાના. પણ ખરેખર એ પ્રશ્નનું સમાધાન નથી. ધારો કે મને ક્રોધ આવે છે, એ એક ફેક્ટ વસ્તુ છે. કોઈ પણ કારણોથી ક્રોધ આવ્યો. હવે ધારો કે હું 1 થી 10 ગણું અને જો ક્રોધની જે એનર્જી છે એનું બહાર જ નહીં કાઢું, એનો મતલબ એમ કે હું ક્રોધને દબાવી રહ્યો છું. અને જ્યારે ક્રોધ હોય કે કોઈ પણ સ્વભાવને દબાવીએ ને એ એક સ્પ્રિંગની જેવું કામ કરે. એક સમય એવો આવે ને જેટલી સ્પ્રિંગ દબાવે ને એટલી જ સ્પ્રિંગ ઉલ્લે. એ બહુ ઘાતક છે. આપણને જાણીને આશ્ચર્ય થાય જ્યારે કોઈ પતિ પત્ની બાંધે ને તો સ્વાભાવિક છે કે પત્ની ઘડીકમાં ક્રોધિત થઈ જાય, છોકરીઓ તો એ સ્વાભાવિક છે કે એના પતિ ઉપર તો હાથ ઉપાડે નહીં. એટલે છોકરા બહુ ચાલાક હોય, એને ખબર પડે કે એના મમ્મી પપ્પા બાંધ્યા એટલે સૌથી પહેલો બાળક કામ શું કરે? એ ઘરમાંથી બહાર નીકળી જાય. કેમ કે એને ખબર છે કે ક્રોધ જે મારા મમ્મીમાં છે ને એ 100% મારામાં ઉતરશે. અને આપણને ખ્યાલ જ છે પતિ પત્નીના ઝઘડામાં પછી પત્ની હોય ને એના બધો ક્રોધ એના છોકરા ઉપર જ કાઢે. તો આ જે બધી ટેકનિકો બહાર ચાલે છે ને એ ખરેખર પ્રશ્નનું સમાધાન નથી કરતી. એની કરતાં કરવાનું શું? ક્રોધ આવે ઉઠવા દેવાનું, બસ એને ખાલી ઓબ્ઝર્વ કરવાનું. વાર લાગશે સતત અભ્યાસથી. ક્રોધને આપણે ઓબ્ઝર્વ કરીશું ને પછી એક સમય આપણને ખબર પડશે ઓકે ક્રોધ મારામાં ઉઠ્યો, આવ્યો, ઘડીક રોકાણો અને ચાલ્યો ગયો. આ અવેરનેસ ધીમે ધીમે વધશે, પણ ક્યારે? એ મેડિટેશનના માધ્યમથી. એ દરરોજ સતત આપણે અભ્યાસ કરશું ને ત્યારે જ થશે. તો ખાસ આજે આપણે જે વાત કરી કે ભાઈ કોઈ પણ આદતને તોડવી છે અથવા મનને આપણે 2 ભાગમાં વિભાજિત નથી થવા દેવું, તો એની માટે આપણે બસ ઓબ્ઝર્વ કરતા રહેવું પડશે. જ્યારે આપણે આપણા વિચારોને ઓબ્ઝર્વ કરીશું ને તેમજ ધીમે ધીમે આપણા વિચારોનો અને આપણો બંને જો અંતર છે ને વધતું જશે. અને એક સમય એવો આવશે કે આપણા વિચારોને પણ આપણે જોઈ શકશું. વાર લાગે કેમ કે આ વર્ષોથી આપણે ક્યારેય અનુભવ નથી કર્યો, પણ હા મને ખાસ મારા થોડા ઘણા અનુભવથી પણ મને વિશ્વાસ છે કે જો આની અંદર આપણે સતત અભ્યાસ ચાલુ રાખીશું ને તો 100% એની અંદર આપણને સફળતા મળશે અને આપણું જે મન છે ને એ સહેજે આનંદિત થશે. તો ખાસ આજના દિવસે આ સેશનને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. જો કોઈને પ્રશ્ન હોય તો એ કોમેન્ટની અંદર જણાવે. અને બીજું એ કે આપણે આ જે ટૉપિક પર વાત કરી તો કોઈ પણ ટૉપિક પર આપણે જ્યારે વાત કરતા હોય ને ત્યારે અધવચ્ચેથી આપણે જો સાંભળીશું ને
તો એનો કોઈ મિનિંગ નહીં રહે. એની કરતાં બેટર છે કે વચ્ચેથી તો સાંભળવું જ નહીં, તો પછી સાવ ના સાંભળવું જ સારું. કેમ કે અધવચ્ચેથી જ્યારે આપણે જોડાઈએ છીએ ને ત્યારે આગળનો ભાગ આપણે બહુ મિસિંગ કરી ચૂક્યા હોઈએ છીએ. કેમ કે આ જે વાતો છે ને એ આપણે પ્રેક્ટિકલ વાતો ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ. એટલે આમાં કનેક્શન બહુ મહત્ત્વનું હોય છે. આની અંદર બે જ ઓપ્શન છે. ક્યાં વિડીયો જોવો હોય તો પહેલેથી જોવો, અને ના જોવો હોય તો હાવ ના જોવો. પણ વચ્ચેથી ચાલુ કરીને જોવાનો પ્રયત્ન ખાસ કરીને ના કરતા. અને આ સેશન ખરેખર ગયા સેશન પાછલા જે હતું ગઈકાલનું સેશન એની સાથે લિંક છે, તો એને પહેલાં જોઈશો ને તો પછી જ આ સેશનનો વધારે ડીપમાં ખબર પડશે. બાકી કોઈને કાંઈ વિશેષમાં પ્રશ્ન હોય તો એ મેસેજમાં પણ કહી શકે છે. તો ખાસ આજના દિવસે આપણે જે પણ વિષય પર વાત કરી એને ડાયરેક્ટ તમે સ્વીકૃત ના કરો, પણ મારી એટલી જ આપને નમ્ર વિનંતી છે કે એની ઉપર અવશ્ય વિચાર કરો, મનન કરો અને ચિંતન કરો. તો અંતમાં આપે મને ધ્યાનપૂર્વક સાંભળો એ બદલ તમારામાં રહેલી ધીરજ, શૂરવીરતા અને સાહસને મારા કોટી કોટી વંદન સાથે ધન્યવાદ.